અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. ચંડોળા તળાવના ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. બીજા તબક્કામાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. વહેલી સવારથી 50 જેટલા જેસીબી સહિત સાધનો પણ ગોઠવાઈ ગયા છે. પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી થઈ રહી છે. 3000 જેટલા પોલીસકર્મી અને 25 SRPની ટુકડી બંદોબસ્તમાં છે. 2.5 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણો દૂર કરવામાં આવશે. આગામી 3 થી 4 દિવસ સુધી દબાણ દૂર કરવાની કામગીરી ચાલશે. તો ઘૂસણખોરી પર એક્શન, ત્યારે તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ચંડોળાની કાયા પલટ માટે પાર્ટ 2 નો અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાતના સૌથી મોટું એવું ચંડોળા તળાવ કે જ્યાં સમગ્ર તળાવ છે ત્યાં ગેરકાયદેસર વસ્તી છે, ઘણા વર્ષોથી વસવાટ કરતી હતી. એના વસ્તીનો એક ભાગ છે તે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતો હતો. ગેરકાયદેસર બાંગ્લાદેશથી લોકો ઘૂસણખોરીને વસવાટ કરતા હતા અને અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે આ વિસ્તારમાં ચાલતી હતી. ત્યારે રાજ્ય સરકાર, પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છે આ જે ડિમોલેશનની પ્રક્રિયા છે શરૂ કરવામાં આવી હતી. ફેઝ 1માં જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહેતા હતા તેના જે ગેરકાયદેસર મકાનો હતા તેને તોડી પાડવામાં આવ્યા હતા. અને હવે જ્યારે આ ફેઝ 2 ચાલુ થયું છે, ફેઝ 2ની અંદર છે જે ગેરકાયદેસર સ્થાનિક લોકો વસવાટ કરતા હતા અને આ જે છે લોકો ગેરકાયદેસર મકાનો બાંધ્યા હતા તેને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હું આ બાજુના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ચંડોળા તળાવ છે તેને બૂરી દેવામાં આવ્યું હતું. પીરાણા જે ડમ્પિંગ સાઇટ છે ત્યાંથી કચરો લઈ અને આ જે તમામ જગ્યાઓ છે તેને બૂરી તેના ઉપર કાચા પાકા મકાન છે તે બનાવવામાં આવ્યા હતા અને આ જ રીતે સમગ્ર તળાવ છે તેને બૂરી દેવામાં આવ્યું હતું. જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે અંદાજિત જે અત્યારે છે 8000 જેટલા આ ફેઝ 2ની અંદર છે કાચા પાકા મકાનો તોડવાના છે. આ તળાવ છે આટલી ખૂબ જ નાનું તળાવ છે પરંતુ આનો વ્યાપ જોવા જઈએ તો 5.5 થી 6 કિલોમીટરનું આખું ચંડોળા તળાવ છે. જે ગુજરાતનું સૌથી મોટું તળાવ છે અને તમામ જગ્યાઓ છે તે બૂરી દેવામાં આવી હતી. ફક્ત થોડા અંતરમાં જે પાણી છે તે જોવા મળે છે અને અહીં તમામ જગ્યાઓ પર પુરાણ કરી અને કાચા પાકા મકાનો બનાવી દેવામાં આવ્યા હતા. હવે તમામ જગ્યાઓ છે ત્યાં ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. ફેઝ 2નું આ ડિમોલેશન છે અને જે રીતના તમામ આ જગ્યાઓ છે ગેરકાયદેસર વસવાટ કરતા હતા, લોકો પાસેથી ભાડા વસૂલાતા હતા, અસામાજિક તત્વો છે તે અહીં લોકોને વસવાટ કરાવતા હતા, ઝૂંપડા બાંધતા હતા અને અલગ અલગ છે તે ગેરકાયદેસર વ્યવસાયો પણ ચલાવતા હતા. જોકે બંને બાજુથી જે પોલીસના ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સમગ્ર ચંડોળા તળાવની ફરતે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 3000 જેટલા પોલીસ કર્મીઓ, ઉચ્ચ અધિકારીઓ અને 25 જેટલી છે SRPની ટુકડીઓ છે આ બંદોબસ્ત, આ જે ડિમોલેશન છે તે દરમિયાન બંદોબસ્ત કરશે અને આગામી 3 થી 4 દિવસ આ જ પ્રમાણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશનની 50 જેટલી ટીમો છે તે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરશે. કેમેરા પર્સન નિલેશ વઘોરા સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. તો બાંગ્લાદેશીઓના આડા પર ગુજરાતના સૌથી મોટા સફાઈ અભિયાનના પાર્ટ 2ની શરૂઆત થઈ ચૂકી છે. દાયકાઓથી અમદાવાદમાં ગંદકી કરી રાખી હતી તે અભિયાનનો હવે બીજો તબક્કો શરૂ થયો છે. ચંડોળા તળાવમાં કોર્પોરેશનનું મેગા ડિમોલ્યુશન ફેઝ 2માં કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે. લગભગ જોઈએ તો 16,000થી વધુ ગેરકાયદેસર બાંધકામો અહીં જોવા મળતા હતા અને આ જ ગેરકાયદેસર બાંધકામો તોડવી પાડવાની કામગીરી કોર્પોરેશન અને તેની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. નોંધપાત્ર બાબત છે કે જે રીતે કામગીરીની શરૂઆત કરવામાં આવી છે, કોઈપણ પ્રકારના વિઘ્ન વિના, કોઈપણ પ્રકારની તકરાર વિના આ કામગીરી થઈ રહી છે. કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. રાવલ સાહેબ, જે રીતે કામગીરી ચાલુ રહી છે, કયા પ્રકારની કેટલી મેન પાવર, કેટલી મશીનરી લગાવાઈ? અમદાવાદના ટોટલ 7 ઝોન છે. આ 7 ઝોનમાંથી 7 ટીમ એટલે ટોટલ 50 ટીમ અહીંયા અત્યારે ડિપ્લોય કરવામાં આવી છે અને સવારે 7 વાગ્યાથી આ કામ શરૂ કરવામાં આવેલું છે. પરમાર સાહેબ આપણી સાથે છે. પરમાર સાહેબ, ખાસ તો કયા પ્રકારની જે વસાહતો છે તેને પ્રથમ ફેઝમાં દૂર કરવાની કામગીરી, કારણ કે ચંડોળાના 2 ભાગ અન્ય પણ થઈ ગયા હતા, નાના ચંડોળા તરીકે આ વિસ્તાર ઓળખાતો. ચંડોળા તળાવ એક જ હતું. એના નાના ચંડોળા અને મોટા ચંડોળા વચ્ચે જે સ્ટ્રેચ બન્યો હતો બેને જે અલગ પાડતો તે સ્ટ્રેચ જ દૂર કરવામાં આવ્યો છે પહેલો, અને બંને એટલે આખું ચંડોળા તળાવ એક થઈ જશે.
કલેક્ટરશ્રી દ્વારા જે માપણી કરીને જે ચંડોળા તળાવની હદ આપવામાં આવી છે એ ટોટલ હદની આવેલા તમામ દબાણો આમાં દૂર કરવામાં આવશે. દબાણો દૂર કરવાનું પ્રથમ તબક્કામાં તળાવની અંદરના ભાગનું આયોજન છે. ત્યારબાદ ડેવલપમેન્ટ માટે કયા પ્રકારની તૈયારીઓ છે? ડેવલપમેન્ટનો ઓલરેડી પ્લાન બનેલો છે. 7 ફેઝમાં ડેવલપમેન્ટ એનું કરવામાં આવશે. એકવાર આની ડેબ્રીઝ હટી જાય, એનું ફેન્સિંગ થઈ જાય, આજુબાજુમાં રસ્તો બનાવવામાં આવશે અને કાંકરિયાની તર્જ ઉપર એને ડેવલપ કરવાનું પ્લાનિંગ છે. જે રીતે જોઈએ તો પ્રથમ તબક્કામાં તળાવની અંદરના ભાગનું છે. તળાવની બહારની આજુબાજુના જે ગેરકાયદેસર બાંધકામ છે તેનું આયોજન કયા પ્રકારનું છે? તળાવની હદ જે પણ છે કલેક્ટરશ્રી દ્વારા DLR દ્વારા જે માપણી કરીને આપવામાં આવેલી છે એ હદમાં આવેલા તમામે તમામ ગેરકાયદેસર દબાણો બધા ગેરકાયદેસર છે, કાંઈ વોટર બોડી છે ટોટલ એ બધા જ દૂર કરવામાં આવશે. ટૂંકમાં કહીએ તો સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તળાવની જે પણ બોડી છે તેમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ, કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ ચલાવી લેવાય નહીં અને એટલા માટે કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવના ડેવલપમેન્ટ માટે આખરે કોઈ પણ પ્રકારે કોઈ ગેરકાયદેસર બાંધકામો ચલાવી લેવાના મૂડમાં હાલ કોર્પોરેશન જણાતું નથી. કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH चना मसाला. હવે छोला હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે અમદાવાદમાંથી કે જ્યાં ચંડોળા તળાવની આસપાસ અને ચંડોળા તળાવમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. વિસ્તારથી તેની વાત કરીએ કે જ્યાં બીજા તબક્કામાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. વહેલી સવારથી જ 50 જેટલા JCB સહિત સાધનો ગોઠવાઈ ગયા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી થઈ રહી છે. 3000 જેટલા પોલીસકર્મી અને 25 SRPની ટુકડીનો બંદોબસ્ત છે. 2.5 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણો દૂર કરવામાં આવશે. આગામી 3 થી 4 દિવસ સુધી દબાણો દૂર કરવાની કામગીરી ચાલશે તેવી વિગત. બાંગ્લાદેશીઓના અડ્ડા પર ગુજરાતના સૌથી મોટા સફાઈ અભિયાનના પાર્ટ 2ની શરૂઆત થઈ ચૂકી છે. જેણે દાયકાઓથી અમદાવાદમાં ગંદકી કરી રાખી હતી ત્યાં હવે સફાઈ અભિયાનનો બીજો તબક્કો શરૂ થયો છે. ગુંડાગીરી ફેલાવી, ખોટા ધંધા ફેલાવ્યા, પરંતુ હવે